રમેશભાઈ સાયરિયા અહીંયા આ અત્યારે દારૂની બોટલો છે. કઈ જગ્યા એક્ઝેક્ટ જગ્યા કઈ છે? આણંદપુર થી પ્રાથમિક શાળાની આગળ હે. અને આમાં લાઈટ કરો તો થોડી વ્યવસ્થિત. શું છે અંદર બતાવો તો. અંદર જમાદાર બાર નહીં અમૃતલાલ તમે રહેવા દો બાર કાઢો છો. શું છે એમાં? આ શું છે? આ જમાદાર શું છે? શું છે? દારૂ છે. ઓકે. આ અત્યારે બગડું અને ખડિયાની વચ્ચેની વાડી છે ને? હા હા. બગડું અને ખડિયા વચ્ચેની વાડી છે. બોલાવો તમે પીઆઈ પીએસઆઈ જે હોય એને બોલાવો. આ જેની આના વાડી કોની? મૈતર. કોણ? શું નામ છે મૈતર? તમે પીઆઈ પીએસઆઈ ને બોલાવો ફટાફટ. આવો બોલાવો પીઆઈ પીએસઆઈ ને બોલાવો. બધું તમે બોલાવો ફટાફટ બોલાવો. તમે આ જુઓ અહીંયા આ દારૂ આ જુઓ દારૂ ભરેલી બોટલો છે. આખી પેટીઓ છે. નહીં તમે પાછળ આવી જાઓ રાજુભાઈ પાછળ વી આવો. પાછળ વી આવો. જમાદાર ત્યાં ઉભા છે. જમાદાર આગળ વી જાઓ. દારૂની પેટીઓ કેટલી અંદાજે કેટલી બોટલો છે આમાં? લાઈટ કરો ભાઈ, લાઈટ કરો. લાઈટ કરો. બીજા મોબાઈલ ની લાઈટ કરો. બીજા વધારે 56 બોટલ. ટોટલ કેટલી પેટી છે સાહેબ? અંદાજે 12 પેટી એવું છે. 12 પેટી અંદાજે ગણી લ્યો છો સાહેબ કેટલી અંદાજે પેટી છે? અહીંયા વિસાવદર વિધાનસભામાં બેફામ દારૂનો વેપાર અને દારૂ વેચવા માટેનું જે ષડયંત્ર ચાલે છે આજે રંગે હાથે પકડાઈ ગયું છે. 13 પેટી છે. મતલબ અંદાજે 750 બોટલો અહીંયાથી પકડાઈ છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ 750 બોટલ પકડી છે. કોની છે એ બધી શંકાઓના આધારે માત્ર નહીં પણ પુરાવાઓ પણ આપવામાં આવશે થોડી જ વારમાં. આ બધો કિંમતી દારૂ છે. આમાં આ કિંમતી છે. શું છે સાહેબ એનું નામ શું છે? નામ શું છે કંપનીનું? હા હા ખુલ્લી. આ થોડોક મોંઘો દારૂ છે. બોલી નાખો. અચ્છા આ રેડ લેબલ. રેડ લેબલ મતલબ આ કિંમતી છે. કિંમતી દારૂ છે. અહીંથી કઈ આંગો પાસો નહીં કરતા સાહેબ. તમે બંને અહીંયા ઉભા રહ્યો. તમે ઉપર ફોન કર્યો પીઆઈપીએસઆઈ ને? ફટાફટ એમ નહીં કહો કે અમે અહીંયા જનતા રેડ કરીએ હજુ બીજો માલ પકડીએ એના પહેલા ફટાફટ પીઆઈપીએસઆઈ આવી જાય. ક્યાં છે? આવો ગોપાલભાઈ, આવો. ગોપાલભાઈ આવી ગયા છે. તો ભાઈ આપણે આ બાજુ થોડાક લઈ આવો. હાલો. આ કિરીટ પટેલ નો દારૂ આવી ગયો છે ભાઈ. કિરીટ પટેલ નો દારૂ એ ચાલુ છે. બીજા મોબાઈલ ના ટુકડા રહો. ભાઈ કિરીટ પટેલ નો દારૂ આવી ગયો છે અહીંયા. આ બાજુ આવી જાવ ને. બીજા લાઈટ સાઈડ માં ઉપર લાઈટ કરો. રવાજી પોલીસ કોલ છે. આપણે ઉમેદવાર છું. આ કિરીટ પટેલ નો દારૂ છે ભાઈ. આ કિરીટ પટેલ નો દારૂ 56 નંગ. આ કિરીટ પટેલ નો દારૂ આવ્યો છે અહીંયા છે. હવે આ લોકો તમારા સાહેબ ને ફોન કરો. હા. દિનેશ કુમાર. જો મિત્રો આ કિરીટ પટેલ નો દારૂ આ મુદ્દા માલ. દોસ્તો આ દારૂ અહીંયા લગભગ 500 કરતા પણ વધારે બોટલ કેટલી છે? 56 છે એકમાં. 56 છે. આવી 13 પેટીઓ. લાઈટ કરો ભાઈ, લાઈટ. એટલે ગાડીમાંથી લાઈટ લાવો. દોસ્તો કિરીટ પટેલ નો દારૂ છે. આ સવારે પૈસા વેચ્યા, અત્યારે દારૂ વેચે. આ જમાદારે હારે છે. અમારા જમાદારે છે ભાઈ. હા બસ એમને જ આવીને ખોલ્યો છે. કઈ સારું કર્યું પણ. આ વીઆઈપી લોકો માટે છે. આ વીઆઈપી મુદ્દા માલ છે. કિરીટ પટેલ જુનાગઢમાં શું કરો? વિસાવદરના ઉમેદવાર ભાજપના કિરીટ પટેલ નો દારૂ આવી ગયો છે ભાઈ. અને કયું ગામ છે આપણે? બગડું ખડિયા વચ્ચે. ખડિયા થી આણંદપુર ની વચ્ચે છે. ખડિયા આણંદપુર ની વચ્ચે આ ગામનું મૈતરભાઈ વાડી છે એવું કે છે. મૈતરભાઈ ની વાડી
ઓલા બેન એવું કીધું નહીં, આ બધો કેટલા? સાહેબ ખોલો તો એમાં શું છે? આમાં કઈક બધા વીઆઈપી વસ્તુ છે જો બરાબર. કિરીટ પટેલે દારૂ મગાવ્યો છે. આ વીઆઈપી વસ્તુ લાગે છે. ખોલો છો સાહેબ. કઈ છે? ભાઈ આ અશ્વિનભાઈ મહેતર ની વાડી છે. અશ્વિનભાઈ મહેતરની વાડીએ દારૂ દિનેશભાઈ ઉતર્યો મહેતર ના કાકા બાપા દીકરા થાય છે. હાલો છે. અચ્છા દોસ્તો અહીંયા કેટલી પેટીઓ છે? 500 મતલબ ભાજપના હોદ્દેદાર છે એના કાકાના દીકરાની વાડી છે. ભાજપના હોદ્દેદારના આ દારૂ અહીંયા ઉતાર્યો છે. સવારે ખોલો સાહેબ, ખોલો ને બધું. ખોલો ખોલો બધું ચેક તો મૂકી કરવું દો પડશે ને. અહીંયા અહીંયા બધું મૂકી દો. ખોલો, ખોલો. ખોલો બધું. તમે આવતો રહો. બીજા સાઈડમાં ઉતારો. આગળ ઉભા રહ્યો. બધા આગળ ઉભા રહ્યો. કેવલ બધા આગળ મીડિયાવાળા મિત્રો આગળ ઉભા રહ્યો. આ જમાદારે આવી ગયા પોલીસ વાળા. રૂપિયા વેચે છે કિરીટ પટેલ, દારૂ વેચે છે. આ હું ધંધો માંડ્યો છે. મંડળીમાં કરોડોનું કૌભાંડ કરીને જે રૂપિયા કિરીટ પટેલ કમાણા છે એ પૈસાનો અહીંયા દારૂ પીવડાવે ચૂંટણી. દોસ્તો હજુ અમારી પાસે બીજી માહિતી. ભાઈ આ જોજો બતાવજો. લાઈટ મારો ભાઈ, આ બાજુ આવીને બતાવો. લાઈટ કરો. બધું ખોલીને આ સાહેબ મૂકી દો. હા હા બસ એવું તો પડે ને. આખું જનતા જાણે આ ચૂંટણી છે. ખોલ નાખો. આ મોકળું નહીં. આ બાજુ ભાઈ આ ટેબલ જરા બધી ખોલીને આ મૂકી દો. આ મૂકી દો સાઈડમાં. ક્યાં જો? અચ્છા આ મોંઘી આવી, મોંઘી ગોપાલભાઈ. ઓહો મોંઘી આઈટમ આવી જો. આ વીઆઈપી લોકો માટે. VIP. અચ્છા. ભાજપના main આ બધી આ main મૂકી દો, વડીલ આ મૂકી દો, બધું આ મૂકી દો. ભાઈ થોડા પાછા ઉભા રહો બધા. બીજા સાઈડમાં ઉભા રહો થોડો. કિરીટ પટેલનો દારૂ ભાજપનો દારૂ છે ભાઈ જોઈ લો. આ બધું એ નીચે મૂકો. નીચે પડી જશે. તમે એ બાજુ સામે ઉભા રહેજો. સાહેબ અહીં બાજુ નીચે મૂકી દો ને. એ ગોઠવી નાખો નીચે. કરો એમાં. દારૂ ભલામણા દારૂ પૈસા બધું શું છે? કેટલી બોટલ છે? હજુ તો વધારે છે આમાં. પેલા ખોખાઈ નીચે મૂકી દો. ના, ઈ ઓલી VIP બોટલ ઓલા પડી લાવો. હવે શું? પેલો બીચા પ્લાસ્ટિક નહીં ત્યાં કાંઈ નથી. ઓકે એ બાજુ હોય છે. તમે બે બાજુ હોય છે. જગ્યા કરો, જગ્યા કરો. આ ખાટલો બધો સાહેબ એક મિનિટ આમ. તૂટી જાય છે. બધું આ બાજુ સાહેબ આને ગોઠવી દો, આ બાજુ ગોઠવી દો એટલે વ્યવસ્થિત રીતે હા દેખાવું જોઈએ. દારૂ જોવો ભાઈ. રેલમ છેલ દારૂની કિરીટ પટેલના રાજમાં. દોસ્તો વિચારજો આ તમારા છોકરાઓ બગાડવાના ધંધા કિરીટ પટેલ કરે છે. આટલો બધો દારૂ પાઈને ચૂંટણી લડવા નીકળ્યો છે કિરીટ બાજુ પટેલ. આ બાજુથી આ પંથકના જુવાનિયા બગાડવાના વ્યસનના રવાડે ચડાવે જુઓ દારૂ. થેલા મોઢે દારૂ. તમે પીઆઈ ને પેલા ફટાફટ ફોન કરો ભાઈ. સાહેબને DSL ને ફોન કર્યો હવે. ક્યાં પહોંચ્યા છે? PCR આવે. ફટાફટ એમને ફોન કરો. થેલા મોઢે દારૂ. ઓહો. હમ. બેન તમારે કામ હશે પણ અમારું કામ પૂરું થાય ને પછી અમે નીકળીએ. તો મને ઓલો ફોન આવ્યો, ઓલો નંબર આપ્યો હતો ને બીજો. હમ. તમે તમે વાત ભાજપનો દારૂ કિરીટ વિગતવાર પટેલ. વાત કરો. મૂકો, ભાઈ મૂકો. પીઆઈપીએસઆઈ ને કેમ વાર લાગે છે આટલી? તૂટી જાય ને. ખાલી કરો. અરે ફૂટે જાય ક્યાં આમાં વેપાર કરવાનો? પોલીસ વાળાને પછી છોડવાની જ ક્યારે. કિરીટ પટેલનો દારૂ દોસ્તો અહીંયા બેફામ જોઈ લો. આણંદપુર અને ખડિયાની વચ્ચે. લાઈટ બંધ. મૂકો મૂકો. ધીમે ધીમે મૂકો. ધીમે ધીમે મૂકો. ધીમે ધીમે મૂકો. રાજુભાઈ આવો. ભાઈ, આ લાઈટ કે. દારૂ દેશમ પણ આ ચાલુ કર આ વિડિયો. બધું લાઈટ કરો ભાઈ. ફ્લેશ લાઈટ કરો. બધા આમ સાઈડમાં ઉભા રહીને થોડુંક રાખો એટલે દેખાય. આ જૂના ઊભો કરી નાખ મોબાઈલ. મોબાઈલ ઊભો કરી નાખ. હા, બસ. છોકરા બગાડવાના ધંધા કિરીટ પટેલ આમ ભલે ભલે. દારૂ, દારૂ, દારૂ. બેર આવ્યું. મૂકો, મૂકો. ચૂંટણીમાં પૈસા દારૂ બેફામ. જોઈ લો દોસ્તો. આ બિયરની બોટલ. બેરની બોટલ. આ એક ગામનો જ માલ છે. છે એક ગામ. કેટલી વાર લાગશે? અહીંથી 500 મીટર આણંદપુર ગામ છે. આણંદપુર ગામ છે. પેલા ખાનગી વિભાગમાં ફોન આવ્યો ને એટલે ત્યાં ગાડી કીધી PCR. હમણાં દોસ્તો આ દારૂ જોઈ લો તમે. કેટલો દારૂ ઉતાર્યો છે કિરીટ પટેલે. એક ગામનો દારૂ આટલો છે ખાલી. હજુ તો બીજા 5 ગામમાં આટો મારવાનો છે મારે.
તમે વિચાર તો કરો, ચૂંટણીઓમાં છોકરા બગાડવાના ધંધા કર્યા છે, જુવાનિયા બગાડવાના, દારૂ આવી પીવડાવવાના. ગયું PCR આવી ગયું આવી ગયા ગાડી બોલાવો તો બોલાય લો પોલીસ ક્યાં છે? આવી ગયા ક્યાં પોલીસ આવે છે? આવે આવે છે આવે PCR આવી ગયું એ બી વાત લેજો. અને હા. આ જમાદાર આવ્યા પછી જ આપણે આ વાડીને enter થયા છીએ. હા, બરાબર છે. આપણે આવ્યા ત્યારે ઓલરેડી આ બેન વાડીએ હતા. હા, બરાબર આપણને આ માહિતી અત્યારે 2 કલાક પહેલા મળી હતી. બરાબર. એટલે આપણે જમાદારને એ ફોન નંબરમાં ફોન કર્યો છે. ત્યાર પછી એમને જમાદારને મોકલ્યા પછી જ આપણે આ વાડીમાં આવ્યા. બરાબર, સારું. કોઈની રોકટોક વગર ગાડીમાંથી ખુલ્લેઆમ દારૂ ઉતરતો હતો. જ્યારે રોડે નીકળ્યા અમે ત્યારે. હા, ખુલ્લેઆમ ઉતારીને અહીં મૂકતા હતા. પેલા સાહેબ આવી ગયા લા, ઉભા. હા, ને ખોલીને ફોન જરા. આમાં કરિયાવર બધો પાથરવો હા, પડે. પાછળ પડે. આ રીતનું છે જુઓ. ફ્રેન્ડ છે સાહેબ અહીંયા અત્યારે સાહેબ આવો, અંદર આવો સાહેબ. અંદર આવી જાઓ સાહેબ. લ્યો. દોરો સાહેબ આ બાજુ આવી જાઓ. હવે બધા સાઈડમાં વહી જાઓ ભાઈ. ભાઈ, મીડિયા મિત્રો થોડુંક સાઈડ ના લો. ભાઈ, અરે વાહ. હજી ઓલી બાજુ પડી છે પેટી? એમાં ધરો. એક ગામનો જ માલ છે ને એક ગામનો ચેલા વાંધો અમે ચેક કરી બધું કાઢ નાખીએ આપણે માણસો ચેક કરી લો ડિસ્ટર્બ આજુબાજુ બધું જોઈ લો બીજી કિરીટ પટેલે આટલો દારૂ મગાવ્યો છે વિસાવદરની ચૂંટણીમાં પીવડાવવા માટે. ભલે ભાઈ સાહેબ, હજુ તો બીજી 2 બાતમી પડી છે આપણી પાસે, પણ હવે મોડી રાત્રે અત્યારે ને અત્યારે નથી જવું હવે. ડિસ્ટર્બ વાળું બધું ચેક કરી લેજો ગોપાલભાઈ આખો ટ્રક હતો. હા, અમુક માલ ઉતાર્યો, પાછળ મેં ગાડી દબાવી અને હોર્ન મારી અને ઉતરવા ગયો એટલે ટ્રક હાલવા મળ્યો. ને પણ એ માહિતી આવી ગઈ છે બીજો માલ ક્યાં ઉતરે. ઘડીક ખમો, રાત્રે વાત 11 વાગે, અત્યારે ન હોય બધું. જોઈ લો જમાદાર જીવાજીભાઈ પાછળના ભાગમાં જઈ લેજો કેટલો દારૂ ઉતાર્યો છે કિરીટ પટેલે. શરમ આવવી જોઈએ. કે છોકરાઓને દારૂના રવાડે ચડાવીને તમે ચૂંટણી જીતવા નીકળ્યા છો. દારૂના રવાડે ચડાવીને જે શંકા હતી એ જ થયું. સવારે પૈસા વેચતા પકડાણા, અત્યારે દારૂ પકડાણો. આ શું ધંધા હાલે? આ મીડિયા મિત્રો સાહેબ નું કઈ ઇન્ટરવ્યુ કરો તો કરી લેજો. પૂછી લ્યો. પૂછી લો, પૂછી લો. કેવલભાઈ સાહેબને પૂછી લ્યો. જે કઈ સાહેબ નો પ્રશ્ન હોય. સાહેબ તમે કયો આ બધી વસ્તુ છે આ શું છે? એટલે આપણે જોઈ લઈએ જે કાર્યવાહી કરશો આના ઉપર બરોબર તપાસ કરવામાં આવશે યોગ્ય દિશામાં તપાસ સાહેબ કરીશું. અમે લોકોએ આ જનતા રેડ કરીને અમે લોકોએ ગોત્યો તો તમને બી ખ્યાલ તો હોવો જોઈએ કે દારૂ અહીંયા વેચાય છે, ટ્રકો ફરે છે, ગાડીઓ ફરે છે સાહેબ. અત્યારે બંદોબસ્તની દોઢ ભાગમાં હતા અમારે બંદોબસ્ત વેચીને ચાલતું હતું હિસાબ એટલે એ કોઈ જવાબ થોડો છે. બંદોબસ્તમાં છો એનો ચૂંટણી મતલબ દાડે પોલીસને દારૂની માહિતી નહીં મળે તો પોલીસને સાહેબ કે નહીં, હું આશા રાખવાની અમારે? ચૂંટણી સમય ખબર હોય છે ને કે આટલો દારૂ કિરીટ પટેલ વેચે છે, અહીંયા છોકરા બગાડવાના ધંધા કરે છે. કોણ આ પીઆઈ વણજારા સાહેબ છે? હા, અચ્છા પીએસઆઈ કોણ છે? ડામોર સાહેબ છે. સાહેબને ફોન કર્યો હતો ને? હા. હા. જમાદાર આપણે આ બધું એક બાજુ વ્યવસ્થિત અને સાહેબ એટલી દારૂ આવે છે તમે ધ્યાન નથી રાખતા બરાબર તમામ પ્રકારની તમારા વિગતો અમારી હાજરીમાં જ સાહેબ અહીંયા ભાઈ આપણે કેમેરો ચાલુ જ રાખજો. એક બોટલ ઓછી ન થાય. એક બોટલ ઓછી ન થાય. સાહેબ હવે ગેસ બીજા બધા સાઈડમાં જો અમને અમારી હાલો કાર્યવાહી ચાલો ભાઈ જમાદારને સાહેબ તમે કેમેરો ચાલુ રાખજો. કેમેરો ચાલુ રાખો અને બરોબર આજુબાજુ ચેક કરી લઈએ છે પહેલા આ એક ઓકે કરવા દો, બાકીનું બધું હમણાં એમને પછી કહીએ. કાગળ કે આગળ પેન લઈ લો અને આપણે ચાલુ કરીએ. ભાઈ હવે મિત્રો બહાર આવી જાઓ અમારી કાર્યવાહી એમાં શું વાંધો છે? ભલે સાહેબ ચાલુ રહેતા હોય. આપણને શું વાંધો છે એનાથી? એ બધા એક બાજુ ઉભા છે. આપણે પેલી બાજુ જોઈ લો પાછળના ભાગમાં સાહેબ આજે વણજારા સાહેબ હા, જમાદાર આપણે આજુબાજુ બી ચેક હાલો ભાઈ હાલો. આજુબાજુ બધું જોઈ લો. હા. વણજારા સાહેબ ક્યાં છે પીએસઆઈ? ક્યાં ગયા ડામોર સાહેબ? હવે એમાં નથી સાહેબ, હવે એમાં નથી. વાત એ છે ડામોર સાહેબ કે અહીંયા દારૂ બેફામ ગામડે ગામડે ઉતર્યો છે. અમે દારૂ ગોતીને તમને આપીએ. સવાલ પોલીસ પર ઉભો થાય છે કે અમારે ચૂંટણી લડવાની છે કે અમારે ભાજપનો ઉમેદવાર વેચે એ દારૂ ગોતી દેવાનો સાહેબ. આ છેલ્લી વાર કહીએ છીએ, આજે સ્ટ્રિક્ટ વોર્નિંગ ભાજપના ઉમેદવારને આપી દેજો. હવે દારૂ પકડાશે સાહેબ તો અમારું કારણ વગરનું પોલીસ સાથે ઘર્ષણ થશે. પોલીસ શું કરતી હોય અહીંયા? ઓલા બંદોબસ્તમાં ઓલા મિનિસ્ટરોની પાછળ પાછળ પોલીસ ફરે છે ને અહીંયા ભાજપનો ઉમેદવાર ગામડે ગામડે દારૂ ઉતારે છે. આમાં શું કાર્યવાહી કરશો સાહેબ
એ તો થશે જ, લીગલી બધું થશે, પણ શરમજનક બાબત છે પોલીસ માટે ભાઈ. અને અમે ઇજ્જત કરીએ છીએ પોલીસની, પણ પોલીસ માટે શરમજનક. આ અમારો ઉમેદવાર હું પોતે અહીંયા દારૂ જ્યાં ગોતી દારૂ લઉં છું. ઉતરે ત્યાં ઉમેદવારે દારૂ ગોતવાનો છે. હું રાષ્ટ્રીય પાર્ટીનો ઉમેદવાર છું. મારે ચૂંટણી લડવાની કે આ કિરીટ પટેલનો દારૂ ગોતવાનો? અને આને તો માલિકને પોલીસ શું કામ કરશે? આ મકાન માલિક જીવન તાત્કાલિક એસઓજી વાળા છે એ કિરીટ પટેલ નું કામ કરે. આ વાડીના માલિક ભાજપના હોદ્દેદારનો કાકાનો દીકરો છે. હા, એટલે એનો જિલ્લા લીધે- પંચાયતના ભાજપના ડુંગરપુરના સભ્યના કાકાના છોકરાની વાડીએ દારૂ ઉતર્યો છે. અને કઈ પોલીસને ન ખબર હોય એવું ન બને. મેં નોકરી કરી છે તો બોલે નહીં જાહેરમાં. કિરીટ પટેલનો ડર હોય એટલે દારૂ પીવડાવે છે કિરીટ પટેલ આ મલકને. છોકરા બગાડવાના ધંધા કરે. ચૂંટણીમાં જોજો દોસ્તો, ચૂંટણી ગઈ ચૂંટણીની રીતે, પણ દારૂ પીવડાવી આ સમાજમાં લોકોની અંદર શું મેસેજ આપવા માંગે? હજારો જુવાનિયાના હાથમાં બાટલીઓ આવશે. એક ગામમાં એટલો હોય તો એક બધા ગામ ગામમાં ગણો ને, આટલો દારૂ છે. 175 તમે વિચાર ગામમાં. કરો. નજર કરો તો આમાં કેમેરો લઈ જાઓ. કેમેરો મારો નજીકથી. હું 175 ગામમાં કેટલો દારૂ આ થાય? VIP રેલગાડી બોટલ ભરેલો. નાના માણસો આ માટે જો આ આ વીઆઈપી બોટલ દારૂ બિયર રેલમ છેલ મચાવી છે. કેટલી પેટીઓ જોવો તમે. દારૂ પીને મત લેવા માંગે છે. હલકાઈની હદ હોય ચૂંટણી યુવા જીતવા માટે આપણા યુવા પેઢીના વ્યક્તિઓ વ્યસનના રવાડે ચડે, દારૂનું દૂષણ આવે. આ દારૂ કિરીટ પટેલે મંગાવેલો દારૂ છે અને ભાજપના હોદ્દેદારની વાડીમાં છે આ દારૂ. કેવો ચેતન મહેતર, દિનેશ મહેતર, દિનેશ મહેતરના કાકાના વાડીએ છે આ દારૂ. અમે પકડ્યો છે, પોલીસ નથી, પાસે ટાઈમ નથી. દોસ્તો, ન્યાય નિર્ણય તમે કરજો. સવારે રૂપિયા વેચતા હતા શાયોના ગોલ્ડ હોટલમાં, અત્યારે અહીં દારૂ ચાલુ છે. તો ચૂંટણી લડો છો કે 2 નંબરિયા કરવા આવ્યા છો? હું રાષ્ટ્રીય પાર્ટીનો ઉમેદવાર છું. મારે અત્યારે ચૂંટણી પ્રચાર મૂકીને અહીંયા આવવું પડ્યું છે. તો મારે ચૂંટણી પ્રચાર કરવો કે દારૂ પકડવો? હાલો ભાઈ, પંચનામું આવી ગયું. હાલો કાર્યવાહી સાહેબ, મીડિયા મિત્રો થોડાક આ બાજુ ઉભા રહો. ચાલુ રાખો. કાર્યવાહી કરો હા, કાર્યવાહી થાવ અને છે. કાર્યવાહીનું આ બાજુ લાઈવ હવે આખું બધું આવી જ જશે એમાં. હાલો, આવી જાઓ. કરવું અમારે અરે ચૂંટણી જીતવા માટે આટલી હલકાઈ ઉપર જવું પડતું હોય, હદ થઈ ગઈ કહેવાય. કાઉન્ટિંગ કરો કઈ કંપનીના કેટલા નંગ છે પંચોને બોલાવો. લગભગ વાગે. પંચ રોજ કામમાં આપણે રહીએ છીએ. આપણે શું કામ આવા તમારા ધંધા? મોબાઈલનો હિસાબ છે કરું છું. આપણે આવો હિસાબ છે પંચાવન મોબાઈલ હા હા, બરાબર. હા. આમાં 2 પંચો બોલે લોકો. કાંઈ વાંધો નહીં, તમે તમારું કામ ચાલુ એટલે કરો. ચાલુ કરવાનું. થઈ જશે, પણ તમે કઈ કેટલી બોટલ છે એ લખી એ નાખો. બધું તમે કમ્પ્લીટ મળી જશે. અમને complaint જે આપો. બોટલો છે ને, હા, બરાબર. બરોબર. અને અમારે વાડી આ- કોણ, એક મિનિટ સાહેબ, સાહેબ સાંભળો તો ખરા. વાડી કોની છે એ પણ એ અમને બધી કહેજો. દિશામાં તપાસ થઈ જશે. એની ચિંતા તમે ના કરો. અમારો વિષય છે. બરાબર. આજે ભાઈ, હવારે આ તમારો જ વિષય હતો દારૂ હા, પકડવાનો. સવારે કે જો- તમારા વિષયમાં તમે ફોકસ નથી કર્યો, કામ નથી કર્યું, એટલે તો અમે દારૂ પકડ્યો છે. સવારે સાહેબ, એક મિનિટ સાહેબ, 75 લાખ શરમ આવવી જોઈએ. હજી તમે સવાલ જવાબ કરો છો. દારૂ પકડાણો તમારી હદમાં, તોય સવાલ જવાબ થાય છે, સાહેબ. સવારે 75 લાખની ગાડી પકડાઈ છે સવારે. દારૂની હા. કોનો હતો સાહેબ? વડાલ. વડાળ મતલબ આ વિસાવદર વિધાનસભામાં. આભાર માનીએ સાહેબ તમારો કે આટલો બધો દારૂ તમે પકડો છો. ઈ વેરાવળ જતો તો રસ્તે પકડાયો માર. જતો તો ક્યાં હોય કોને ખબર. પકડાણો વિસાવદર વિધાનસભાની હદમાંથી. સાહેબ, અમુક અમુકમાં કાઢી નાખી છે. એટલી કમ્પ્લેટ કરી પછી ગામ થી અમે તમને સહયોગ કરીએ, લાઈનમાં બોટલ મૂકી. હા, લાઈનમાં. આપણે કાઉન્ટિંગ કરીએ. નકર બહાર કાઢી લો ને અજવાળામાં. હાલો હા, લઈ લો. હાલો, બહાર લઈ લો. અજવાળામાં લઈ લો, હાલો. સાહેબ, ઈ આવો, બહાર આવો. અજવાળામાં લઈ લો. અજવાળામાં લઈ લો. હાલો ભાઈ. ભાઈ અમૃતલાલ, હાલો. અમૃતલાલ લેવડાવો. અને જમાદારો ભાઈ. સાહેબને મદદ કરો. અજવાળામાં લઈ લો. આ બાજુ અજવાળામાં લેવડાવો. અજવાળામાં લઈ લો. હાલો, હું આ બિયર લઈ લો. હાલો. અજવાળામાં મૂકો બધું. બહાર લઈ લો, એકદમ બહાર અજવાળામાં. બહાર અજવાળામાં લઈ જાઓ.